નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આજે ખૂબ જ કૃતજ્ઞતાના ભાવ સાથે એક એવા વિષયને છંછેડવા જઈ રહ્યો છું જે જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જે આપણું જાહેર સેવા આયોગ જે છે, તેમાં વર્તમાનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એને આજે ખૂબ જ કહી શકાય કે સહજ ભાવે તમારા સમક્ષ મૂકવા છે. અને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે, જો તમે કહી શકાય કે જીપીએસસીનું ઇન્ટરવ્યુ આપતા હોય તો તમે સચિવાલયમાંથી છો તો તમારે એ સચિવાલયમાંથી જોબ કરો છો કે સચિવાલયના ગૃહ વિભાગમાં કે નાણાં વિભાગમાં કે આરોગ્ય વિભાગમાં કે પછી એસટીઆઈ તરીકે તમે જોબ કરી રહ્યા છો, તો એ કહેવાનું ટાળવું જોઈએ. આવું શા માટે વાત કરી રહ્યો છું તેની વાત આજે હું આ વિડીયોમાં કરીશ. આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક સ્પષ્ટતા કરી દઉં કે આજનો જે વિડીયો છે એમાં અમારો વિરોધ એ કોઈ પણ વ્યક્તિગત નથી. આજે અમારો જે વિરોધ છે એ ફક્ત ને ફક્ત વિષય કેન્દ્રીય છે. અમારો વિરોધ એ નીતિ કેન્દ્રી છે અને અમારે કોઈ પણ વ્યક્તિ સાથે ક્યાંય પણ કહી શકાય કે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. અમારે કોઈ પણ વ્યક્તિની ઇન્ટિગ્રિટી એટલે કે નીતિ નિયત દાનતમાં જરા પણ સંદેહ કે શંકા નથી. અમારે આજે જે વાત કરવી છે એ ફક્ત જે અત્યારે નવો ચીલો પડી રહ્યો છે, નવી સિસ્ટમ જે સેટ થઈ રહી છે એના વિરોધમાં આજે અમારે વાત કરવી છે. કેમ કે જે પદ્ધતિ, જે પ્રક્રિયા આજે કહી શકાય કે જે ઉમેદવારોને હેરાન પરેશાન કરી રહી છે એના વિરોધમાં અમે છીએ. એટલે સિસ્ટમના વિરોધમાં અને નવો જે ચીલો ચિતરાઈ રહ્યો છે એના વિરોધમાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આ થઈ ગઈ સ્પષ્ટતાની વાત. કારણ કે અત્યારે ઘણા બધા લોકો આ પરિસ્થિતિને સુધારવા માટે જીપીએસસી ની અંદર આવ્યા હતા અને જીપીએસસીમાં એવા સુધારાવાદી પગલાં લઈ અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જીપીએસસી નું અને પોતાનું નામ સારું કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જોતા એવું લાગે છે કે આ સુધારવાદી પગલાંની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું આમાં અહિત થઈ રહ્યું છે. આમાં કરવા જતા ફાયદો પરંતુ વધારે પડતું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન અને વિદ્યાર્થીઓ જે ખરેખર તૈયારી કરે છે, જે લાયક છે, જે હકદાર છે, એ આજે ક્યાંક ને ક્યાંક વંચિત રહી રહ્યા છે. આજે ઘણા બધા પાસા ઉપર મારે તમારી સમક્ષ વાત કરવી છે. કેમ કે જે મનગળત, મનસ્વી અને મન ફાવે એવા નિયમો જે છે એ થોપી બેસાડવામાં આવે છે, તેને કારણે આજે ઘણા બધા જે મહેનતુ ઉમેદવારો છે એ મહેનતુ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. એટલે સૌપ્રથમ વાત મારે કરવી છે જીપીએસસીના સિલેબસને લઈને. હમણાં થોડા સમય પહેલા જીપીએસસીના સિલેબસમાં બદલાવ કરવામાં આવ્યો. બદલાવ શું કરવામાં આવ્યો? અરે થોપી બેસાડવામાં આવ્યો. ફક્ત 2 મહિના 3 મહિનાના સમયગાળામાં નવો સિલેબસ લાવી અને વિદ્યાર્થીઓને થોપી બેસાડવામાં આવે છે કે નવા સિલેબસ પ્રમાણે તમારે પ્રિલિમ અને મેન્સ આપવી પડશે. તો સાહેબ અમે આ સ્પષ્ટતા ફરીથી કરીએ છીએ. અમે જે બદલાવ છે, જે પરિવર્તન છે, એને સહજ ભાવે સ્વીકારીએ છીએ. એમાં ના જ નહીં. કોઈ પણ બદલાવ, કોઈ પણ પરિવર્તન હોય એ હંમેશા સ્વીકાર્ય જ હોય. પરંતુ તમે થોડોક સમય તો આપો. તમે સીધા જ થોપી બેસાડો છો એ કેટલું યોગ્ય છે? આજે જે વ્યક્તિ જૂના સિલેબસને લઈને સતત તનતોડ મહેનત કરતો હોય અને આજે તમે નવો સિલેબસ સીધો થોપી બેસાડો, એ વ્યાજબી વાત નથી. જો તમારે નવો સિલેબસ લાવો તો ખરેખર વિદ્યાર્થીઓને તમારે સમય આપવાની જરૂર હતી. તમે બિલકુલ વિદ્યાર્થીઓને આમાં સમય આપ્યો નથી. જો વિદ્યાર્થીઓને સમય આપ્યો હોત અથવા તો કહી દીધું કે ભાઈ નવા આરઆર અથવા તો નવો સિલેબસ એ 1 વર્ષ પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું, આપણે એટલે કે અમલીકરણ કરીશું, તો વિદ્યાર્થીઓને થોડોક સમય મળી જાય. આમાં તો સીધા જ વિદ્યાર્થીઓને કહેવાય કે ઊંઘતા ઝડપી લીધા એ પ્રકારનો ઘાટ એ ઘડાણો છે. એટલે એક નવો સિલેબસને લઈને વિદ્યાર્થીઓની જે અસમંજસતા છે, વિદ્યાર્થીઓની મૂંઝવણ જે છે એ અમારી સામે આવી છે અને અમે ઈચ્છીએ છીએ કે આનું કંઈક નિરાકરણ આવે. થોડોક સમય આપવાની જરૂર હતી, એ સમય એ આપના દ્વારા આપવામાં નથી આવ્યો. બીજી સૌથી મોટી વિસંગત તમારા સામે જે આવી છે એ ભાષાને લઈને આવી છે. ખાસ કરીને જોવા જઈએ જીપીએસસી ની અંદર ગુજરાતી અને અંગ્રેજી જે ભાષા જે છે એ કહી શકાય કે એના જે મુખ્ય પ્રશ્નપત્રો હોય તો અત્યાર સુધી જે કહી શકાય કે ગણતરીમાં જે લેવામાં આવતી હતી, પ્રિલિમિનરીમાં હોય, મેન્સમાં હોય, તો મેન્સ સબ્જેક્ટ તરીકે લેવામાં આવતી હતી. તો આમાં અત્યારે જસ્ટ એક ક્વોલિફાઈંગ લેંગ્વેજ તરીકે તે લેવામાં આવે છે, ક્વોલિફાઈંગ માર્ક તરીકે એને ગણવામાં આવી રહી છે. તો આમાં ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કંઈક કાચું કપાણું છે. કેમ કે જોવા જઈએ તો હમણાં થોડા દિવસ પહેલા આપણા ગુજરાતના જ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય મળે, ગુજરાતી ભાષાને પ્રભુત્વ વધે અને અધિકારીઓ પણ ગુજરાતી ભાષા બોલે, એના માટે હમણાં જ તમે જોયું છે જાહેર સ્ટેજ ઉપરથી ક્યાંક ને ક્યાંક જે સામાન્ય જનતા હતી એની સાથે સંવાદ કરી રહ્યા હતા. તો એમાં પણ ગુજરાતી ભાષાનું પ્રભુત્વ વધે એના માટેના પ્રયાસો હતા. ત્યારબાદ જોવા જઈએ ને તો આપણી ગુજરાત છે એની બાજુમાં જ પડોશી રાજ્ય એ મહારાષ્ટ્ર છે. તો ગુજરાતની બાજુમાં મહારાષ્ટ્ર છે, ત્યાં એમપીએસસી કરીને જે પરીક્ષા લેવાય છે, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન, તો એમાં મરાઠી ભાષાને ફરજિયાત કરવામાં આવે છે. આપણી જેમ ગૌણ કરી નાખવામાં નથી આવતું કે આપણી જેમ ક્વોલિફાઈંગ કરી નાખવામાં નથી આવતું. આપણે જસ્ટ એ ક્વોલિફાઈંગ કરી નાખીએ છીએ. જો મહારાષ્ટ્રમાં મરાઠીને
ફરજિયાત કરી નાખવામાં આવતું હોય અને એનું પેપર જો અલગથી પૂછવામાં આવતું હોય તો સમજી શકો છો કે માતૃભાષાને કેટલું પ્રાધાન્ય એ લોકો આપે છે. એ રીતે પોતાના સ્ટેટમાં પોતાની જે પીસીએસ હોય એમાં દરેક વ્યક્તિ એ દરેક ચેરમેન જે હોય એ પોતાની સ્ટેટની જે ભાષા હોય એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આમાં કંઈક ઉલટી ગંગા વહેતી હોય એવું સ્પષ્ટપણે અમને લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ભાઈ IBPS ના માધ્યમથી અત્યારે બેન્કિંગ એક્ઝામો લેવાથી, જોકે હવે તો મેં પણ બદલાવ કરેલો છે, એમાં પણ હવે ગુજરાતી ભાષા રાખેલી છે, પરંતુ ભૂતકાળમાં જ્યારે પરીક્ષાઓ લેવાની ત્યારે એમાંથી કંઈક બોધપાઠ લેવાની જરૂર હતી. કેમ કે જ્યારે જે તે સમયે પરીક્ષા લેવાની તો બેંકની અંદર આપણે જે અધિકારીઓ આવ્યા, તમે ગામડાની કોઈ પણ બેંકમાં જઈને જોઈ લેજો કે આજે કોમ્યુનિકેશન જે થઈ રહ્યું છે ને, આજે કોઈ પણ સામાન્ય નાગરિક અને બેંકના અધિકારી સાથે કોમ્યુનિકેટ થાય છે તો એમાં અંગ્રેજી અથવા તો હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે વિચારો ગામડાના કયા વ્યક્તિને હિન્દી આવડતું હોય, ગામડાના કયા વ્યક્તિને ગુજરાતી આવડતું હોય. હવે ગામડાના જે બાબા છે કે કહી શકાય સામાન્ય નાગરિક જે છે એ તો પોતાના લેખાની, પોતાની વિસ્તારની અથવા તો કહી શકાય ગુજરાતી ભાષા માતૃભાષા છે એની સાથે જ એ નાનો મોટો, ટૂંકમાં કહી શકાય નાનેથી મોટો થયો હોય તો એને ભાષા જ આવડતી હોય. પરંતુ હવે બેંકની અંદર પણ હવે અત્યાર સુધી તમે જોયું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન કરવામાં જે સામાન્ય નાગરિક અને જે બેંક હતી એને કોમ્યુનિકેશન યોગ્ય રીતે નહોતું થઈ શકતું. એટલે ગુજરાતી ભાષાને ખરેખર પ્રભુત્વ વધે, પ્રાધાન્ય મળે એ માટેના પ્રયત્નો જોવા જોઈએ, પરંતુ અહીંયા તો અધોગતિ એ જોવામાં આવી રહી છે. IBPS થી લઈને મેં અલગ અલગ ઘણા બધા ઉદાહરણો આપ્યા, પણ હું એટલું તો ચોક્કસ કહીશ કારણ કે GPSC ની વર્ગની પરીક્ષા આપનાર ફક્ત ઇલાઇટ વર્ગ નથી, એટલે કે શહેરીકરણનો વર્ગ નથી. ક્યાંક ને ક્યાંક આમાં એનું પ્રાધાન્ય આપવામાં આવતું હોય ને એવું મને લાગી રહ્યું છે. કારણ કે જેને સારું અંગ્રેજી આવડતું હોય કે સારું અંગ્રેજીમાં જે બોલી શકતા હોય એને જ તમે ક્યાંક ને ક્યાંક પસંદ કરતા હોય, એ પ્રકારના પણ આક્ષેપો, આરોપો લાગે છે. મારે એ આરોપોમાં નથી પડવું, કેટલા સાચા કેટલા ખોટા મારે નથી જાણતો, પરંતુ એ આ વાત ઉપરથી તો એવું લાગે છે. કારણ કે મેં એવું જોયું છે કે ભાઈ રાજસ્થાનનું કોટા છે તો રાજસ્થાનના કોટામાં સ્પેશિયલ બહારના રાજ્યના ઉમેદવારો જે હોય એ સ્પેશિયલ ગુજરાતી શીખે છે અને ગુજરાતી શીખી અને ગુજરાતની અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં બહારના રાજ્યોનું પ્રભુત્વ, બહારના રાજ્યોનો અધિકારીનું આધિપત્ય એ ગુજરાતમાં વધારે વધશે અને ખાસ કરીને જે ઇલેક્ટ વર્ગ છે એ જ પછી આ GPSC ની પરીક્ષા આપી શકશે એવું થઈ જશે. ગામડાનો છેવાડાનો વ્યક્તિ છે ને એ આનાથી વંચિત જ રહી જશે. એટલે મહેરબાની કરીને આ ભાષાનું પ્રભુત્વ વધે એના પ્રયત્નો કરો, ઉલટી ગંગા મહેરબાની કરીને ન વેવડાવો. આમાં પ્રયત્નો થાય તો ભાષા જે મુખ્ય પરીક્ષા હોય એમાં કહી શકાય કે એનું પ્રાધાન્ય વધે એવા પ્રયત્નો થવા જોઈએ. આજે ઉલટી ગંગા ચાલી રહી છે એનો અમને વિરોધ છે. અમે પહેલા જ કીધું કે અમારો વિરોધ આજે વ્યક્તિ વિશેષ નથી, અમારો વિરોધ એ નીતિ વિષયક છે અને જે પદ્ધતિ, જે પ્રક્રિયા, જે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી છે ત્યાં છે. એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અમારે પોઝિટિવ લેવાનો પ્રયત્ન કરો તો મેં માનીશું કે ભાઈ તમારામાં ખરેખર બદલાવ લાવવાની ક્ષમતા છે અને તમે બદલાવ લાવશો તો એ વિદ્યાર્થીઓને જ ફાયદો થશે અને બોર્ડને પણ ફાયદો થશે અને ગુજરાત સરકારને પણ ફાયદો થશે કે ગુજરાત સરકારમાં સારા અધિકારીઓ આવશે. ત્યારબાદ તો ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે જ જે નીતિ વિષયક છે, જેમાં અમે તમને કદાચ બહુ લાંબુ સજેશન ન આપી શકીએ, પરંતુ તમે જે સહમતિ પત્રક ભરાવો છો તો ભાઈ ઓલરેડી વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે ત્યારે સહમતિ આપીને જ ફોર્મ ભરે છે, તો ફરીથી સહમતિ પત્રક ભરાવાનો મતલબ શું એવું નથી જાણતો. ત્યારબાદ તમે હમણાં જ એક નવો કાયદો લેવા કે ભાઈ હવે આપણે કેમેરા બંધ કરી દો, એટલે GPSC ની જે પરીક્ષા ચાલે એમાં કેમેરા બંધ કરવાનો નિર્ણય તમે કર્યો. તો સાહેબ તમને એ ખરેખર મારે પ્રશ્ન તર્ક સાથે પૂછવો છે. તમે એક ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એવું કહી રહ્યા હતા, કહી શકાય કે જે ચર્ચા હતી એમાં કે તમે એવું કહેતા હતા કે ભાઈ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે જે કેમેરા છે HD કેમેરાથી પેપર હાઈ રિઝોલ્યુશન કેમેરાને કારણે બહાર જતું રહે છે. પણ તો સાહેબ એ પ્રશ્ન તમને છે, હાઈ રિઝોલ્યુશન જે કેમેરા છે એનાથી પેપર બહાર જતું રહે છે? ના નહીં, પરંતુ સાહેબ શું એનાથી પેપર અંદર આવે છે ખરી? ખરેખર એ પ્રશ્ન મહત્વનો છે. કારણ કે બહાર તમારી સેફટી માટે પોલીસ છે, અંદર તમારો સુપરવાઇઝર છે. પેપર બહાર જતું રહે, ચલો કદાચ તમારે તર્કમાં અમે સહમત થઈ કે ચલો તમારો તર્ક એવો છે કે HD કેમેરા છે, પેપર બહાર જતું રહે, પણ શું એનાથી અંદર આવે છે ખરી? ખરેખર આપણે જે તે સમયે CCTV લાવ્યા ને ત્યારે એનો હેતુ એવો હતો કે ક્યાંય પણ ચોરી ન થાય અને ચોરી થાય તો પકડી શકાય, એ CCTV નો હેતુ હતો. તો આજે તો એ CCTV નો હેતુ હતો ને એમાં પણ તમે આજે કાળું કપડું ઢાંકી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ ગેરરીત ઉપર કાળું કપડું ઢકાતું હોય ને એ રીતનો અત્યારે ચિતાર એ રચાઈ રહ્યો છે. તો મહેરબાની કરીને આ CCTV વાળી જે ગતકડું તમે કર્યું છે એ ગતકડું હવે બંધ કરો તો સારું. ત્યારબાદ જે પેપર જે અત્યારે કાઢવામાં આવી રહ્યા છે, પેપરમાં ખાસ કરીને જે મુખ્ય પરીક્ષાના પેપર તમે એવું કહ્યું કે જ્યાં સુધી અમારી વેબસાઇટનું પોર્ટલ ખુલ્લું હશે ત્યાં સુધી જ તમે પેપરને ડાઉનલોડ કરી શકશો, બાકી RTI થી તમે પેપર નહીં મગાવી શકો. તો મને પણ આવું લાગી રહ્યું છે કે આ તુગલકી નિર્ણય છે. એ એટલા માટે કારણ કે વિદ્યાર્થીને પોતાના પેપર જોવાનો અબાધિત અધિકાર છે અને ગમે ત્યારે પેપર જોઈ શકવા જોઈએ. આજે કદાચ એને 2 મહિના 3 મહિના કે 5 મહિના પછી ખબર પડી ત્યારે તમારી જે કહી શકાય કે વેબસાઇટની જે વિન્ડો છે બંધ થઈ ગઈ. તો આજે પેપર ચેક કરવા માટે માણસ જાય ક્યાં? આજે તકલીફ ત્યાં પડી રહી છે કે આજે જ્યારે કહી શકાય કે વિદ્યાર્થીઓ
પેપર માગે તો એને ગમે ત્યારે મળવા જોઈએ. આ તો આરટીઆઈ નો એક્ટ જે હતો ને, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એનું પણ તમે ક્યાંક ઉલ્લંઘન કરી રહ્યા છો. એટલે મહેરબાની કરીને આવા મનસ્વી કે મન ફાવે એવા મનગળત નિયમો મહેરબાની કરીને ન લેજો. આના કારણે વિદ્યાર્થીઓને પણ નુકસાન છે, સિસ્ટમને પણ નુકસાન છે. આજે કોઈ વ્યક્તિ પોતાના પેપર મગાવે છે તો પોતાનું મૂલ્યાંકન કરવા માટે મગાવે છે. બીજાએ કેટલું લખ્યું, પોતાના કેટલું હતું કેલિબર અને ખરેખર માર્ક કઈ સિસ્ટમથી આપ્યા છે એના માટે આ પેપર મગાવતો હોય છે. એટલે પછી આ તો કેવું છે કે ન રહે કે બાસ ન બજે કે બાસુરી, તમને જ્યારે ખબર પડે ત્યારે તમારી વિન્ડો જો બંધ થઈ ગયો હોય, આ તો એના જેવું થયું. અને સૌથી મોટું આજે વિડીયો બનાવવાનું જે મુખ્ય કારણ છે એ છે વર્તમાનની ઇન્ટરવ્યૂ વ્યવસ્થા. એટલે મૌખિક જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એમાં સૌથી વધારે બૂમબરાડા પડી રહ્યા છે, સૌથી વધારે રાડો એ પડી રહી છે. કેમ કે આજે વિદ્યાર્થી હેરાન પરેશાન થઈ રહ્યો છે. કારણ કે આજે એ ઇન્ટરવ્યૂ રૂમમાં જતો હોય ને તો આજે એને એવું લાગી રહ્યું છે આપણે ઇન્ટ્રોગેશન રૂમમાં જઈ રહ્યા છે. આજે ઉમેદવાર પોતાને આરોપી સમજતો એવું થઈ ગયું છે અને તમે આરોપી સમજાવો છો એવું થઈ ગયું છે. એટલે મહેરબાની કરીને તમને બે હાથ જોડીને કહેવા માંગીએ છીએ કે તમારો ઇન્ટરવ્યૂ રૂમ એ ઇન્ટ્રોગેશન રૂમ નથી અને તમારી પાસે આવતો વ્યક્તિ એ આરોપી નથી, એ ઉમેદવાર છે. તો ઉમેદવારને ઉમેદવાર છે એવું વર્તન કરો. આજે તમે કોઈ પણ આરોપનામું ઘડી દીધું અને સીધું જ એની ઉપર થોપી બેસાડવું કે બંધ બેસાડી દેવું, તો આ તો કેટલું યોગ્ય? તમારે ખરેખર તમને એવું લાગતું હોય તો તમારે જે પ્રશ્નોનું જે ક્લાસ છે એ વધારવાનો પ્રયત્ન કરો. હવે તો દિવસે દિવસે ક્યાંક પ્રશ્નોનું જે લેવલ, પ્રશ્નોનો જે ગાઢ છે એ પણ ઘટતો જાય છે એવું અમને ખાસ કરીને લાગી રહ્યું છે. કારણ કે જે વ્યક્તિઓ આજે તમારી ઇન્ટિગ્રિટી પર અમને બિલકુલ સંદેહ નથી, જરા પણ શંકા નથી. આજે તમે પાકસા પિરાદાથી આ જીપીએસસી ને કંઈક સારું બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છો, એમાં ના જ નથી. તમે પ્રમાણિક છો એમાં પણ અમે જરા પણ સંદેહ કરતા નથી. પરંતુ તમે પ્રમાણિક છો એનો મતલબ એવો નથી કે સામેવાળો જે છે અથવા તો તમારી પાસે જે આવનાર વ્યક્તિ છે ચોર છે કે અપ્રમાણિક છે અથવા તો ભ્રષ્ટાચારી છે. આવું તમે સમજી બેસો છો અથવા તો થોપી બેસાડો છો ને ત્યાં અમને વાંધો છે. કારણ કે આવું તમારું માનવું છે. કારણ કે આજે જે વ્યક્તિ તમારી પાસે આવે છે, ઘણી વખત મેં જોયું છે, આજે કોઈ પણ વ્યક્તિ તમારી સામે સચિવાલયમાંથી ઇન્ટરવ્યુ દેવા આવે છે, ખાસ કરીને ગૃહ વિભાગમાંથી કે પછી નાણાં વિભાગમાંથી, તો આજે સીધા જ તમે કહી દો છો કે ભાઈ તમે તો કામચોર છો, તમે સચિવાલયમાં બસ ખાલી પગ ઉપર પગ ચડીને બેસવા માટે જ જાઓ છો. અને આવું પ્રકારનું વર્તન એમની સાથે કરવામાં આવે છે. એટલે આ કેટલી રીતે વ્યાજબી કે કેટલું યોગ્ય એ તમે તમારી જાતને પણ પ્રશ્ન પૂછજો. આજે તમારો કોઈ કહી શકાય કે ભૂતકાળનો ખરાબ અનુભવ હોઈ શકે છે કોઈ ડિપાર્ટમેન્ટને લઈને, તો એ તમારો વ્યક્તિગત અનુભવ છે. એને કારણે વર્તમાનમાં જે વ્યક્તિ તમારી પાસે જે ઇન્ટરવ્યુમાં આવી રહ્યો છે અને એ પણ એવો જ છે, એ તમારું માનવું કે સમજવું એ તમારી ભૂલ છે. તો સાહેબ તમારે સમજવું પડશે. કેમ કે આજે તમારી ભૂલના કારણે ભોગવી આજે વિદ્યાર્થી રહ્યો છે. આજે વિદ્યાર્થીઓ સારા માર્ક લાવી અને છતાં પણ ઇન્ટરવ્યુમાં આજે જે કહી શકાય કે જે ક્રાઇટેરિયા સેટ કરવામાં આવે છે અથવા તો જે ગેપ જે છે બરાબર એ સેટ કરવામાં આવે છે ને બહુ મોટા છે, બહુ ભયાવહ છે. તિરાડ નથી, આજે મોટી ખાઈ બનતા જાય છે. આ વેરિએશન બહુ મોટા આવતા જાય છે. તમે પ્રમાણિક છો એનો મતલબ એવો નથી કે સામેવાળો જે છે એ ચોર છે, કે સામેવાળો અપ્રમાણિક છે એવું તમારું માનવું કે એવું તમારું સમજવું એ ખોટી રીતિ છે. એવું મહેરબાની કરીને ન કરો. જીપીએસસી નું ઉદાહરણ આપીને વાત કરું છે. હમણાં તમારા દ્વારા જ લેવાયેલી જીપીએસસી ની જે પરીક્ષા હતી એ જીપીએસસી ની પરીક્ષામાં જે ઇન્ટરવ્યુમાં એક વ્યક્તિને 92 માર્ક મળે છે. કઈ વ્યક્તિને? તો કે જીપીએસસી ના કે 47 નંબર કે 20 નંબરની જે જાહેરાત હતી ને તેમાં તમે મુખ્ય પરીક્ષામાં એ જ વ્યક્તિ જે મિસબિહેવિયર કરતું હતું અને તમે એને કહી શકાય કે હાઈકોર્ટ સુધી લઈ ગયા અને તમે એવું કીધું કે ભાઈ આ વ્યક્તિ કોઈ પણ પરીક્ષા આપવાને લાયક નથી. એટલે તમે વિચારો, તમારા આ જે બેવડા માપદંડો છે ને એની સામે અમને વિરોધ છે કે આજે તમે એક એવા વ્યક્તિને જીપીએસસી ના ઇતિહાસના સૌથી હાઈએસ્ટ માર્ક એટલે કે 92 માર્ક આપી રહ્યા છો, એ જ વ્યક્તિ ને તમે એવું કહી રહ્યા છો કે આ વ્યક્તિ મિસબિહેવિયર કરે. એટલે આ કહી શકાય ને કે અત્યારે જે ઇન્ટરવ્યુમાં તમે એવું કહો છો ને કે આ માણસાઈને પારખવાનું અથવા તો પ્રમાણિકતાને પારખવા માટેનો આ ઇન્ટરવ્યુ છે, તો સાહેબ આ માણસાઈ અને પ્રમાણિકતા પારખવામાં આપણે નિષ્ફળ સાબિત થયા છીએ. કારણ કે એ વ્યક્તિને આપણે 92 માર્ક આપી દીધા કે જેને તમારી જ આ સિસ્ટમે એમાં બધા જ લોકો ત્યારે એ પરીક્ષામાં ઉપસ્થિત હતા. પોલીસ પણ હતા, જીપીએસસી ના સભ્ય પણ હતા અને તેની સાથે ત્યાંના કહી શકાય સુપરવાઇઝર પણ હતા. જે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મુખ્ય પરીક્ષામાં મિસબિહેવ કરતું હતું અને પછી તમે એને પ્રતિબંધિત કર્યા અને એ જ વ્યક્તિને તમે આજે ઇન્ટરવ્યુમાં 92 માર્ક આપો બીજા ઇન્ટરવ્યુમાં, તો એ કેટલું વ્યાજબી છે? એટલે કોઈ પણ પરીક્ષાના પસંદગીનો માધ્યમ એ ફક્ત ઇન્ટરવ્યુ નથી, એ વાત હંમેશા યાદ રાખવી પડશે. કારણ કે આજે તમે કોઈને 10 માર્ક આપી રહ્યા છો, કોઈને તમે 92 માર્ક આપી રહ્યા છો, તો આ કઈ પ્રકારનું વેરિએશન, આ કઈ પ્રકારના, અને 10 માર્ક આપ્યા છે તો એ કઈ પ્રકારે આપ્યા છે, 92 માર્ક આપ્યા છે તો કઈ પ્રકારે કયા માપદંડના આધારે આપ્યા છે એ મારે જાણવું છે.
એટલા માટે જાણવું છે. કદાચ તમે એવું માપદંડ એમને કહી દો અથવા તો કહી શકાય કે તમે કઈ કઈ બાબતનું ધ્યાનમાં રાખો છો એમને કહી દો. તમે આવતી વખતે વિદ્યાર્થીઓ જે છે એ પ્રકારની તૈયારી કરીને તમારી પાસે આવે. કારણ કે આ 10 માર્ક અને 92 માર્કનું લોજિક અમને નથી સમજાતું. ભૂતકાળમાં એક આપણા કહી શકાય કે જે ભૂતપૂર્વ અધ્યક્ષ હતા ત્યારે એક એસઓપી હતી, લખાયેલા નિયમો હતા, એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હતી કે જેના માધ્યમથી માર્ક મળતા હતા. કેવું હતું સ્ટાન્ડર્ડ એસઓપી? તો કે ભાઈ 35 માર્ક બહુ ખરાબ ઇન્ટરવ્યુ જાય છે તો 35 માર્કની આજુબાજુમાં, બહુ સારું ઇન્ટરવ્યુ જાય છે તો 65 માર્કની આજુબાજુમાં, આ પ્રમાણે માર્ક આપવામાં આવતા હતા. અને મેં જોયું છે કે એ પ્રમાણે માર્ક આપ્યા છે બરાબર. ભૂતકાળમાં જે પણ ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા એ બધાએ આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ફોલો કરી અને આ પ્રકારે જે લખાયેલો નિયમ છે, ક્યાંય કોઈ પણ જગ્યાએ લખાયેલો નિયમ નથી, પણ આ પ્રકારે લખાયેલા નિયમમાંથી જે ઇન્ટરવ્યુ લેવામાં આવે તો બધાને ખરેખર સમાનતા જળવાતી હતી. અહીંયા તો ક્યાંક ને ક્યાંક અસમાનતા જળવાય છે, ક્યાંક ને ક્યાંક ભેદભાવ એ જોવામાં આવી રહ્યા છે. તો આવું ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે. અને આમ જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે ઇન્ટરવ્યુની સિસ્ટમ કઈ પ્રકારે હોય છે. તો પહેલા તો એક લકી ડ્રો જેવું હોય છે કે ભાઈ તમારે આજે ઇન્ટરવ્યુમાં જાઓ એટલે એક ચિઠ્ઠી ઉપાડવાની, પછી તમારી પેનલ હોય, પેનલ 3 ABC. અત્યારે પણ 3 પેનલ છે, જેમાં એક જે પેનલ છે એ મને યાદ છે ત્યાં સુધીમાં SK પટેલ, બીજી આશાબેન અને ત્રીજી ચેરમેન સાહેબ તમારી. તો આ 3 પેનલ જે છે એમાંથી આપણે ચિઠ્ઠી પસંદ કરીને ઇન્ટરવ્યુમાં આવવાનું. હવે થાય છે કેવું કે બે જે સભ્યો જે છે જીપીએસસીના એ જે ભૂતપૂર્વ જે ચેરમેન હતા એના જે નીતિ નિયમો હતા એને વળગી રહે છે. હવે ખરેખર અહીંયા ટ્વિસ્ટ સમજવા જેવો છે. આજે માની લો કે બે જગ્યાએ આજે એક જૂની પેનલમાં એટલે કે SK પટેલ સાહેબ અથવા તો આશાબેનની પેનલમાં ઇન્ટરવ્યુ છે, તેનું ખરાબ ઇન્ટરવ્યુ ગયું, કોઈ ઇન્ટરવ્યુઅર છે એનું ખરાબ ઇન્ટરવ્યુ ગયું તો એને 35 માર્ક મળશે. હવે તમારી પેનલમાં કોઈ વ્યક્તિનું ખરાબ ઇન્ટરવ્યુ ગયું તો એને 10 માર્ક મળશે. આ 10 માર્ક અને 25 માર્ક, આ ગેપ એ કઈ રીતે પૂરવો મને જરાક સમજાવો. હું કહું છું બેયના ઇન્ટરવ્યુ ખરાબ ગયા, ચલો બેયના ઇન્ટરવ્યુ ખરાબ ગયા, પણ એકને 10 માર્ક મળ્યા અને એકને 35 માર્ક મળ્યા. તમે કરવાનું શું? આમાં સમજવાનું શું? અને આ ગેપ એ પૂરવો કઈ રીતે? અને તમે જે 10 માર્ક આપો છો કેના આધારે આપો છો? તમે હમણાં કહી શકાય કે વિદ્યાર્થીઓનું ડેલિગેશન તમને મળવા માટે આવ્યું તો તમે એવું કીધું કે ભાઈ એ તો 10 માર્ક નહીં લાયક નહોતો. તો સાહેબ લાયકાતી ધોરણ ક્યાં એ અમને જણાવો. કયા ક્રાઇટેરિયા છે જેને કારણે માર્ક મળે? આજે ઇન્ટરવ્યુ મેં આટલા બધા જોયા છે, નજીકથી સમજ્યા છે, અને આજે જે ઇન્ટરવ્યુ દેતા હોય એને ઇન્ટરવ્યુમાં બાદમાં લેતા હોઈએ છીએ. તો અમે આ સમજીએ છીએ કે ભાઈ ઇન્ટરવ્યુમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. પહેલી તો કે ભાઈ ડ્રેસિંગ સ્ટાઇલ શું છે એ ધ્યાનમાં રાખવામાં આવે. બીજી તો કે પ્રેઝન્ટ ઓફ માઇન્ડ એ કઈ પ્રકારનું છે એ ધ્યાનમાં રાખે. ત્રીજી તો કે વાક ચાતુર્ય કઈ પ્રકારનું છે, જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ કેટલી સારી છે, એ પબ્લિક ડીલિંગ કેટલી સાથે અને કઈ રીતે એ કરી શકે છે, એનું જે કહી શકાય કે ડિપ્લોમેટિક આન્સર આપવાની કળા એ કેટલી ચતુરાઈપૂર્વકની છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે. આજે કોઈ પણ કહી શકાય કે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં એની નિર્ણય શક્તિ એ કેટલી મજબૂત છે તો એ પ્રકારના પ્રશ્નો એને પૂછવાના હોય જેથી કરીને અંદરથી એ વસ્તુ બહાર આવે. ઘણું બધું ઇન્ટરવ્યુના માધ્યમથી આપણે એ શીખી શકતા હોઈએ તો સમજી શકતા હોઈએ છીએ કે સામેવાળો વ્યક્તિ એ કઈ માનસિકતા ધરાવે છે અથવા તો એ નિર્ણય શક્તિ એની કેટલી મજબૂત છે. આજે હું તો એ મતનો માણસ છું કે બની શકે છે કે કદાચ આજે કોઈ સારો લેખક હોય ને, સારો લેખક એ કદાચ સારો વક્તા ન હોઈ શકે, એટલે શું એનામાં એ સ્કિલ નથી એવું માનવાનું અથવા તો એ સારા નિર્ણય ન લઈ શકે એવું માનવાનું? હું એ મતનો માણસ છું કે સારો લેખક એ સારો વક્તા ન હોઈ શકે, કારણ કે મેં ઘણા બધા લેખકને જોયા છે, કદાચ એ સારું કોમ્યુનિકેશન નથી કરી શકતા, પણ આજે એનું ચીવટપૂર્વકનું કામ, આજે એ આઈએસ દરજાના વ્યક્તિઓ એટલી સુંદર રીતે કામ કરે છે કે એમાંથી ભૂલ શોધવીને એ ખૂબ અઘરી બની જતી હોય છે. અને આવા લોકોને મેં નજીકથી જોયા છે. અને આજે ઇન્ટરવ્યુમાં તમે કોઈને 10 માર્ક આપો, તમે કોઈને 92 માર્ક આપો, આ આપો છો કઈ રીતે? આજે મેં તમને કીધું એમ કે આ માપદંડો શું છે, આ ક્રાઇટેરિયાઓ શું છે એ અમારે સમજવા છે. અમને વાંધો આ સિસ્ટમ સામે છે, કારણ કે લખાયો જે નિયમ હતો એ નિયમ ફોલો નથી થતો, એસઓપી કોઈ જાતની જળવાતી નથી. આજે જોવા જઈએ તો અલગ અલગ પેનલો જે છે એ પહેલા તો વિદ્યાર્થીઓ અંદર જાય તો એવું વિચારે કે ભાઈ આ લકી ડ્રો છે અને એ લકી ડ્રોમાંથી એને એક ચિઠ્ઠી ખેંચવાની છે. જો લકી ડ્રોમાં એવા વ્યક્તિનું નામ આપ્યું અને કહી શકાય કે જેને સારી રીતે માખણ લગાડતા આવડી ગયું કે મૂરખ બનાવતા આવડી ગયું તો તમને 92 માર્ક મળી જાય કે 90 માર્ક મળી જાય. બાકી તમે બહુ જ સાચી વાત કરી નાખી અથવા તો કહી શકાય કે તમારી અંદર જે હતું એ લાવવાનો પ્રયત્ન કર્યો, કદાચ લાવી ન શક્યા, કદાચ તમારો દિવસ ખરાબ છે કે બીજા વોટ એવર કોઈ કારણને કારણે કે અથવા તો કદાચ એ પેનલમાં તમારું નામ આવ્યું અને તમે ફ્રસ્ટ્રેટ થઈ ગયા અને તમારું ઇન્ટરવ્યુની જગ્યાએ ઇન્ટ્રોગેશન ચાલુ થઈ ગયું, તમને એક આરોપનામું સોંપી અને મારી તોડી મચોડી એક પોલીસગીરી જે ભૂતકાળની હતી એ પોલીસગીરી લાવી અને ગમે એમ કરીને તમે આરોપી છો એ સાબિત કરવા માટે ઉતરી ગયા તો એ વ્યક્તિ સારું ઇન્ટરવ્યુ નથી આપી શકવાનો. કારણ કે પોલીસગીરીના જે ભૂતકાળમાં
લક્ષણો જે છે એ હજી પણ ક્યાંક રહી ગયા હોય ને એવું અમને લાગી રહ્યું છે. આ લક્ષણો કાઢો, કારણ કે આ બાબતો જે છે દૂર કરવાની જરૂર છે. કારણ કે ઇન્ટરવ્યુમાં બેઠા છીએ તો આપણે સિલેક્શન માટે બેઠા છીએ, કોઈને પસંદગી કરવા માટે બેઠા છીએ, આપણે કોઈને દૂર કરવા માટે નહીં. આ હંમેશા વાત ધ્યાન, કારણ કે ભૂતકાળના જે ચેરમેનો હતા ને એ ચેરમેનોનો અમને અનુભવ રહ્યો છે. આજે જે પણ વ્યક્તિઓ આજે ઇન્ટરવ્યુ બેસે છે તો એ સામેવાળા વ્યક્તિને એ ખરેખર એવું એટમોસ્ફિયર ઊભું કરીને આપે છે કે ના એ સારી રીતે ઇન્ટરવ્યુ આપી શકે. અહીંયા તો તમે સચિવાલયમાં જો, એમાં છો ગૃહ વિભાગમાં છો, ગૃહ વિભાગમાં તો કહી શકાય કે આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલે છે. તમે ભ્રષ્ટાચાર કરો છો, આનો શું નહીં, આનો શું મતલબ? કોઈ વ્યક્તિ સામે ચાલીને એમ કહું ના સાહેબ હું ભ્રષ્ટાચાર કરું છું, અને કોઈ વ્યક્તિ સાથે તમારે ભૂતકાળમાં કદાચ એ કહી શકાય કે વિભાગ સાથે તમારે ક્યાંક નથી બન્યું, અથવા તો ભૂતકાળમાં તમારો વિભાગનો અનુભવ એ ખરાબ રહ્યો છે, તમને કદાચ એ વિભાગ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે, તો યાદ રાખજો સચિવાલયમાંથી ઇન્ટરવ્યુ દેવા માટે આવનાર તમામ જે કર્મચારીઓ છે એ ચોર નથી. તમે પ્રમાણિક છો, એનો મતલબ તમારે સામેવાળાને ચોર સમજી લેવા કે માની લેવા એ જો હોય તો એ તમારી ભૂલ છે, અને ભૂલ તમારે સુધારવી પડશે. કારણ કે આજે એવા પ્રશ્નો થયા છે, મેં મારા જીવનમાં પહેલી વખત એવું જોયું કે આજે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યુમાં આવે તો એને પોલિટિકલ વ્યૂ પૂછવામાં આવ્યો હોય. સાહેબ પોલિટિકલ વ્યૂ પૂછવાનો મતલબ શું? આજે પૂછવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી છે કે રાહુલ ગાંધી છે કે કેજરીવાલ છે, એમાંથી તમને કોની વિચારધારા ગમે, કોના કાર્ય તમને ગમે? આનો મતલબ શું છે મને એને સમજાતું. આજે અધિકારીને કોઈ પણ સત્તા હોય XYZ, તો કોઈ પણ સત્તામાં ખરેખર અધિકારીને કર્મચારીને પોતાની કુને પ્રમાણે કામ કરવાનું છે, બરાબર? એ વિકાસના કાર્યો અવિરત ચાલુ રહે એ પ્રકારના પ્રયત્નો કરવાનો હોય. એને કોઈ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ સાથે કોઈ જ પ્રકારનું કાંઈ લેવા દેવા ન હોય, છતાં પણ પૂછવામાં આવે. પછી એવા પ્રશ્નો હતા, મેં જે વિદ્યાર્થીઓ મને કીધા એ પ્રમાણે કે સાહેબ અમને એવું પૂછ્યું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ અને ગાંધીજી એ ઊભા છે અને તમારી ગાડીમાં તમારે બેને લિફ્ટ આપવાની છે, તમે કોને આપશો? આનો શું મતલબ? મને હજી આ પ્રશ્ન સમજાણો નહીં. અને ઉમેદવારો પ્રશ્ન એવો આપ્યો હોય કે સ્માર્ટનેસ થઈને કે સાહેબ એ ત્રણેય વ્યક્તિને હું જોઈ દઈશ, હું મારી સીટ ખાલી કરી અને એને આપી દઈશ. તો કે તમે બહુ ચાલાક ન બનો, તમે બહુ સ્માર્ટ ન બનો, આ જવાબ નહીં ચાલે, બે જ જવાબ આપો. એટલે ભાઈ આ કઈ પ્રશ્ન છે? અને પ્રશ્ન હોય તો આ પ્રકારના કઈ તમે જે સિદ્ધ કર્યું છે એ જ તમારે સાંભળવું છે, તો એ તો વ્યાજબી વાત નથી ને. તમે આજે જે જોયું કે તમે પૂછો કોઈને ગરબા આવડે છે તો કે આવડે છે, ચલો નાચીને બતાડો, અને અહીંયા તમે ગરબા રમાયડાય છે અને 20 માર્ક આપીને જતાય કરી દીધા છે, આવા દાખલા છે. આજે કોઈને પૂછો તમારું પાલતુ જનાવર કયું, તો કે ભાઈ ગાય, તો કે કઈ ગાય, તો કે આ ગાય, ચલો સિંગડા દોડીને બતાવો, હવે સિંગડા દોડીને બતાવે, તમે એનું મૂલ્યાંકન એ પ્રકારે કરો. એટલે આ કઈ પ્રકારની ઇન્ટરવ્યુ સિસ્ટમ સેટ થઈ રહી છે? ક્યાં દાસા સાહેબ, ક્યાં નલિન ઉપાધ્યાય સાહેબ, ક્યાં ભૂતકાળના એ ચેરમેનો અને ક્યાં વર્તમાન? આજે બદલાવ આવી રહ્યો છે, એ બદલાવમાં ઘણી બધી જગ્યાએ આપણે અત્યાચાર અને અન્યાય કરી રહ્યા છીએ, એ સમજવું રહ્યું. એટલા માટે આજે કહેવું પડે છે, આજે આ મનગળત અને મનસ્વી જે નિર્ણયો લેવાઈ રહ્યા છે એના વિરોધમાં આ વિડીયો છે. એટલે ફરીથી કહેવા માગીએ છીએ કે આ પ્રકારના જે ઇન્ટરવ્યૂ જે લોકો આપી રહ્યા છે એ ઘણી બધી આશા અપેક્ષાઓ સાથે આપી રહ્યા છે. એ અધિકારી બનવા માટે તમારી પાસે આવી રહ્યા છે અને અપેક્ષા રાખે છે કે સાહેબ તમે અમને અધિકારી બનાવો. આ કોઈને તમે વિચારો, આજે તમે જે ઇન્ટરવ્યુમાં જે માર્ક આપી રહ્યા છો ને, કોઈને 100 માંથી 95 આપો છો કે કોઈને 100 માંથી 10 આપો છો, તો વિચારો આ 100 માંથી તમે મૂલ્યાંકન કરી રહ્યા છો. એટલે એક વ્યક્તિને તમે 10 મિનિટ પ્રશ્નો પૂછી તમે એવું જજમેન્ટ ઉપર આવી ગયા કે 95% સારો છે, 95% તમે માર્ક આપી રહ્યા છો. અને જે વ્યક્તિ આજે 900 માર્કની પરીક્ષા, મુખ્ય પરીક્ષા આપીને આવ્યો છે, 900 માર્કની, તમે વિચારો આજે તમે એની પાસે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, તમે પોલિટી, તમે એની સાથે સાથે બીજા અન્ય વિષય જે નીતિશાસ્ત્ર જેને આપણે કે એથિક્સ કહીએ, એથિક્સ જેવા અન્ય વિષયો પૂછ્યા છે, કરંટ અફેર પૂછ્યું છે, અને એમાં પણ જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ વિધાનવાળા વાક્યના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોઈ ચીલા ચાલુ પ્રશ્ન, ફેક્ટ બેઝ સીધા પ્રશ્નો પૂછી નથી લીધા. તો સાહેબ તમે એ મૂલ્યાંકન વિચારો કે 900 માંથી આજે 400 લાવવા પણ ફીણ આવી ગઈ છે. અને સાહેબ કોઈ વ્યક્તિને 400 આવે અને એને કદાચ 420 આવનારી પરીક્ષામાં લાવવા હોય ને, તો સાહેબ આખું વર્ષ મહેનત કરે ને ત્યારે માંડી 420 લાવે છે. અને તમે ઇન્ટરવ્યુમાં ગમે એ વિદ્યાર્થીને 80, 90, 95 ગમે એટલા આપી દો. આ કેવું? આ માપદંડ કયો? એ મને નથી સમજાતું. આજે સાહેબ ઇન્ટરવ્યુમાં 95 માર્ક આવે અને એક વ્યક્તિ આજે જોવા જઈએ ને 370 બધા જ ક્વોલિફાય થઈ ગયા હતા. મુખ્ય પરીક્ષા જેને આપી હતી બધા જ લોકો ઇન્ટરવ્યુમાં બેઠા હતા. આજે 420 વાળો વ્યક્તિ આજે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો આઉટ થઈ જાય છે અને 370 વાળો ઇન થઈ જાય છે. કેમ? કારણ કે ઇન્ટરવ્યુની કમાલ, લોટરી ડ્રો, બરાબર છે? આ જે લોટરી પ્રથા છે એની કૃપાથી, એની મહેરબાનીથી આજે 80, 90, 95 માર્ક લાવી દે છે.
અને એ વ્યક્તિ હીન થઈ જાય છે. અને 420, 425, 430 માર્ક લાવે એ વ્યક્તિને આજે તમે 10 માર્ક આપી અને બોર્ડર ઉપર આવીને ઊભો રાખી દો છો. એટલે આ કઈ પ્રકારની સિસ્ટમ છે એ નથી સમજી શકતો. ખરેખર આ સિસ્ટમની અંદર બદલાવ આવે એ અમારો આજનો આ હેતુ છે. અમે ઈચ્છીએ છીએ કે ખરેખર આ જે બાબતો છે એ બાબતની અંદર એ બદલાવ લાવવામાં આવે, કારણ કે આના કારણે વિદ્યાર્થીઓને અસમાનતા લાગી રહી છે. વિદ્યાર્થીઓને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભેદભાવ થઈ રહ્યો છે. હું જરા પણ તમારી ઉપર બીજા કોઈ પણ પક્ષપાતી આરોપ નથી લગાડતો. હું જરા પણ તમારી ઉપર ફેવરિઝમ ના નથી આરોપ લગાડતો. નથી કોઈ જાતિ વિષયક કોઈ વ્યક્તિને તમે પાસ કરવા માટે તમે આ બધું કરી રહ્યો છો એવા આરોપ મારો બિલકુલ નથી. આ ફક્ત ને ફક્ત એક અરીસો, જે વર્તમાન પરિસ્થિતિ છે એ અરીસો દેખાડવાનો આ પ્રયત્ન છે. અમારે વ્યક્તિ સામે કે એની ઇન્ટિગ્રિટી સામે જરા પણ સંદેહ નથી, પણ જે સિસ્ટમ જે સેટ થઈ રહી છે, જે ચીલો જે પડાઈ રહ્યો છે ને એ ચીલો જે ચિતરાઈ રહ્યો છે ને એ ચીલો ખોટો ચિતરાઈ રહ્યો છે. એટલા માટે તમારું ધ્યાન દોરવું એ જરૂરી છે. તમે રિવોલ્યુશન લાવવા માંગો છો, તમે એવું કહો છો કે મારે એક નવી ક્રાંતિ લાવી છે, નવું જીપીએસસી નું રિવોલ્યુશન લાવવું છે, તો સાહેબ આવું બધું કરવાથી રિવોલ્યુશન આવશે? આ બધા બદલાવ કરવાથી, જો ખરેખર તમે બદલાવ કરવા ઈચ્છતા જ હોય તો હું તમને ઘણા બધા સજેશન આપું. એ સજેશન મારા વ્યક્તિગત છે. જો ખરેખર પાલન કરવામાં આવે તો ફાયદો બધાને થાય એમ છે. તમે બદલાવ લાવવા જ માંગતા હોય તો એક કામ કરો, અત્યારે જે આ સીટો આપણે ક્લાસ 1, 2 ની જે છે ખાલી રહે છે, ઘણા બધા લોકો એ સીટ સ્વીકારતા નથી અથવા તો પસંદગી પામે તો એ સીટમાં જતા નથી, તો બીજા જે પ્રતીક્ષા યાદીમાં લોકો હોય એ લોકોને સીટ મળી શકે એટલે પ્રતીક્ષા યાદી તમે રાખો. ભૂતકાળમાં એક આપણા જીએડીના હેડ અને ગૌણ સેવાના પણ અધ્યક્ષ રહી ચૂકેલા એવા આદરણીય AK રાકેશ હતા. તે સિસ્ટમ લાવ્યો હતો ઓપીટી આઉટને સિસ્ટમ લાવ્યા હતા, તો એને કારણે પણ વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો. તો તમે પણ જીપીએસસી ની અંદર સિસ્ટમ લાવો એટલે જે આ કેરી ફોરવર્ડ જે સીટ થાય છે, જે બેકલોગ થઈ જતો તો જતી રહે છે સીટ, એ જતી ન રહે અને ભરાય. વિદ્યાર્થીઓ જે કહી શકાય કે નાના મોટા કે પોઈન્ટ માર્કે રહી ગયા છે તો એ પણ આવી શકે. આ સિસ્ટમ લાવો. આ કેમેરા બંધ કરો છો, કેમેરા બંધ ન કરો. પાકસાપ છો, ઈમાનદાર છો, પ્રમાણિક છો, તો આ કેમેરા એટલા માટે જતા કે ચોરી જે કરે એ પકડી શકાય. આજે તમે સહમતિ પત્ર ભરાવો છો તો શા માટે ભરાવો છો એનું કારણ આપો. આજે તમને કોઈ તમારી ભૂલ દેખાડે તો એના માટે વિદ્યાર્થીને ફી આપવાની. આ તો કેવું છે? તમે વિચારો, આજે જીપીએસસી ના પ્રશ્નમાં કોઈ ભૂલ નીકળે અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થી તમને પૈસા આપે, વિદ્યાર્થી તમને એવિડન્સ આપે અને વાંધારજીમાં કે સાહેબ 100 બુકની અંદર 100 વસ્તુ લખેલી છે, એના આધારે આ પ્રશ્નનો જવાબ આવે છે. આ ક્યાંનું લોજિક, ક્યાંનો તર્ક? આ નથી સમજાતું સાહેબ અમને. એટલે તમને કંઈ બદલાવ લાવવા છે તો આવા લાવો કે જેથી કરીને વિદ્યાર્થીનો ફાયદો થાય. આમાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને એના જ પ્રશ્નો સુધારવાનો મતલબ એ શું? ખરેખર તમારી ભૂલ હોય તો તમારે સામે ચાલીને સુધારવી જોઈએ. તમે સાહેબ સહમતિ આપી શકશો કે પેપર નહીં ફૂટે? તમે સાહેબ સહમતિ આપી શકશો કે પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ નહીં થાય? તમે સહમતિ આપી શકશો કે ઇન્ટરવ્યુમાં કોઈ સાથે ભેદભાવ નહીં થાય? તો સહમતિ લ્યો, તમને વાંધો નથી, અમે સહમતિ આપીએ પરીક્ષા આપવાની. પણ સામે તમે સહમતિ આપવા માટે તૈયાર છો? પૂછજો પ્રશ્ન પોતાની જાતને કે તમે સહમતિ આપી શકો છો? આજે જે માપદંડો, જે ક્રાઇટેરિયા સેટ કરવામાં આવે છે 10 થી 90 ના, અને તમે 10 મિનિટની અંદર કોઈને જજ કરી લ્યો છો કે આ પ્રમાણિક છે, આ બેઈમાન છે, કે આ ભ્રષ્ટાચારી છે, કે આ પાકસાપ છે, આવું તમે જજ કરી શકો છો? સાહેબ આ દંભ છે. આ દંભમાંથી મહેરબાની કે બહાર આવો. કારણ કે કોઈ વ્યક્તિ 10 મિનિટમાં કોઈની પણ માણસાઈ, કોઈની પણ માનવતા, કે કોઈનું પણ મૂલ્યાંકન, કે કોઈની પણ મૌલિકતા એ તપાસી ન શકે. આ વાસ્તવિક હકીકત છે. જીપીએસસી નહીં પણ યુપીએસસી ના જે કહી શકાય ભૂતકાળના જે સભ્ય રહી ચૂકેલા ને એનો એક ઇન્ટરવ્યુ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એક વખત જોજો. એને ખૂબ સુંદર વાત કરી છે. એને જે વાત કરી હતી રેશનલાઇઝેશનની એ પણ સમજવા જેવી છે કે કઈ પ્રકારના માપદંડો હોવા જોઈએ. એ માપદંડો સમજજો કે 35 થી 65 નો ક્રાઇટેરિયા શા માટે રાખવામાં આવે છે. આજે સાહેબ તમે જે માપદંડો સેટ કર્યા છે એ માપદંડોમાં આજે વિદ્યાર્થીનો ખૂબ અન્યાય થઈ રહ્યો છે. આ અન્યાય ન થાય એનું ખાસ ધ્યાન રાખો. બદલાવ લાવવા છે તો આ બધી પ્રક્રિયાઓમાં બદલાવ લાવો, જેથી કરીને જીપીએસસીમાં લોકોને અંદરથી ઉમળકો આવે, જીજીવિષા જાગે, અંદરથી રસ જાગે કે હું પરીક્ષા આપું અને આ પરીક્ષામાં પાસ થાઉં. પણ અહીંયા તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક રસ ઘટી રહ્યો છે. અહીંયા જે ઉમેદવારો છે એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક નાસી પાસ થઈ રહ્યા છે. મારે એક ઉદાહરણ આપીને પણ વાત કરવી છે કે એક ઉમેદવાર અમારી પાસે આવ્યા હતા. એ ઉમેદવારને જે તે સમયે જીપીએસસીમાં દિનેશ દાસે સાહેબના છેલ્લા ઇન્ટરવ્યુમાં સમથિંગ 58 ઉપર કંઈક 58+ કંઈક માર્ક મળેલા હતા. પછી નલિન સાહેબ ઉપાધ્યાયના સમયમાં પણ એને એક ઇન્ટરવ્યુ આપેલું. તો નલિન સાહેબ ઉપાધ્યાયના સમયમાં પણ જેને ઇન્ટરવ્યુ આપેલું એમાં પણ એને કહી શકાય કે 55+ માર્ક આપેલા હતા. જ્યારે તમારી પેનલમાં
તમારી ઇન્ટરવ્યુ સિસ્ટમમાં આવે અને આમાં મુખ્ય પરીક્ષામાં પણ ખૂબ સારા માર્ક 420 સમથિંગ અને તમારી ઇન્ટરવ્યુ સિસ્ટમમાં આવે અને 12 કે 15 માર્ક આવ્યા, એ વ્યક્તિ ફેલ થઈ ગયો. તો વિચારો, 370 વાળો વ્યક્તિ પાસ થઈ જાય, 420 વાળો વ્યક્તિ જેને ઇન્ટરવ્યુનો આટલો લાંબો બોળો અનુભવ છે, તમારી ઇન્ટરવ્યુ સિસ્ટમ આવે છે તો ફેલ થઈ જાય છે. ખામી ક્યાં છે, ત્રુટિ ક્યાં છે, એને શોધો, બરાબર, એને સુધારો. આ સમાજનો મુખ્ય હેતુ જે છે કે આજે તમે વિચારો, એ વ્યક્તિનો હું મળ્યો છું, વર્ક ટ્રેનિંગ બીજી અલગ અલગ પરીક્ષાઓ પણ એ વ્યક્તિ પાસ થઈ ચૂકેલા છે. એને નોકરી એટલા માટે ન સ્વીકારી કારણ કે જીપીએસસીનું ડ્રીમ હતું. જીપીએસસીમાં એ છેલ્લે કંઈક પરીક્ષા આપી રહ્યા હતા, આ છેલ્લી જ પરીક્ષા હતી એની, અને બધું જ સાઈડમાં મૂકી અને ગાંધીનગર આવીને તૈયારી કરતા હતા. અને આજે એની હાલત આ થઈ ગઈ છે કે ક્યાંયના નથી રહ્યા, નથી એને કોઈ જગ્યાએ બીજી કોઈ જગ્યાએ જોબ સ્વીકારી કે નથી અત્યારે જીપીએસસીમાં રહ્યા. અને મુખ્ય પરીક્ષા બહુ સારી ગઈ હતી, તેમ હતું કે ઇન્ટરવ્યુમાં મને થોડા ગમતા માર્ક સારા આવી જાય, ખાલી એવરેજ આવી જશે ને તો મને આજે સારામાં સારી કેડર મળી જશે. આજે એને એક કેડર શું, એ મેરિટ યાદીમાં જ નથી રહ્યા. આવું થઈ છે, આવું થયું છે. જ્યારે આવા લોકોની જ્યારે વાત સાંભળું ને ત્યારે ખરેખર દુઃખ થાય છે, પીડા થાય છે. આ વિડીયો બનાવવાનું એકમાત્ર કારણ, અમે ક્યારેય પણ તમારી ઉપર ડાઘ ઉડાડવા નથી માંગતા, નથી ઈચ્છતા કે ભાઈ અમે કોઈને બદનામ કરીએ અથવા તો કોઈની છબી અમે ઢસડાય એવો પ્રયત્ન કરીએ, આમ નથી ઈચ્છતા. આ જે વાસ્તવિકતા છે ને, એ વાસ્તવિકતા તમારી સામે મૂકવી છે. કારણ કે અમારા ગુરુજી અશોકસિંહ પરમાર છે. અશોકસિંહ પરમાર આજે અમને જે શીખવ્યું છે ને, આજે અમને જે નૈતિકતાના મૂલ્યો જે શીખવ્યા છે, આજે જાહેર જીવનમાં પણ અમે આજે ઘણું બધું શીખી રહ્યા છીએ. એટલું જ કે ભાઈ કોઈનું ખોટું ન થાય, કોઈ ખોટો વ્યક્તિ લાગી ન જાય, સાચો રહી પણ ન જવું જોઈએ. આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આજે સાચો જે છે, જે ખરેખર લાયક હતો, જે હકદાર હતો, જેને ખરેખર આજે મુખ્ય પરીક્ષામાં થોડા ઘણા ઓછા માર્ક આવ્યા પણ ઇન્ટરવ્યુમાં તમે એટલા બધા માર્ક આપી દીધા હોય કે એ ફાઇનલ લિસ્ટમાં ક્લાસ 1 બની જાય, અને જે ખરેખર હકદાર કે લાયક હોય, જે થોડાક માર્ક માટે ઇન્ટરવ્યુમાં કદાચ હું કહું ખાલી એવરેજ માર્ક મળે ને તો પણ સિલેક્શન યાદીમાં આવી શકેલો સક્ષમ વ્યક્તિ હોય, તો આજે તમે 10 માર્ક કે 12 માર્ક આપીને સાહેબ અને સાઇડલાઇન કરી રહ્યા છો. સાહેબ, ઇન્ટરવ્યુના માપદંડો ક્યારેય ન હોઈ શકે. ખરેખર આમાં સુધારો થાય એ જરૂરી છે. કારણ કે ઉમેદવારોએ ખૂબ વખાણ કર્યા છે. આજે જ એ વખાણી ખીચડી જે છે ને, એ દાઢે ચોટી ગઈ છે. આજે એ એરોગન્સી, આજે જે સ્વભાવ કોઈને પણ ન સાંભળવું. આજે કોઈ વ્યક્તિ તમારી પાસે આવી અને તમને કદાચ સુધારાવાદી વાત કરે છે તો એવું કહી દઉં, તમે અમને શીખવાડશો. આજે કોઈ વ્યક્તિ તમારી પાસે કંઈક માંગણી, કંઈક અપેક્ષા લઈને આવે છે, એને અડધું જ કરી દેવા, આવું તો નહોતું ને સાહેબ. આના માટે તો નહોતા ને સાહેબ આપણે. આના માટે તો આપણે જીપીએસસીના સર્વસત્તાધીશ નથી બન્યા ને. ખરેખર આમાં સ્પર્ધા ઘટી રહી છે, ઉમેદવારો નાસીપાસ થઈ રહ્યા છે. આનું કંઈક કમસે કમ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, બરાબર. આજ કોઈ વ્યક્તિ સારી વાકચાતુર્યતા ધરાવે છે, ખાલી વાકચાતુર્યતા, અને કોઈ માખણ લખાડવામાં એક્સપર્ટ છે, પ્રમાણિકતાઓનો ડોળ કરે છે, તમને એવા જવાબ જે છે એ બનાવટી ભરી આપે છે અને તમે 80 90 માર્ક સુધી જતા રહ્યો છો. તો આજે ખરેખર જે વ્યક્તિને બનાવટ કરતા નથી આવડતી, જે વ્યક્તિ ખરેખર ઈમાનદાર, જે પ્રમાણિકતાથી જે સત્ય છે એ વાત તમારી સમક્ષ મૂકે, આજે એ વ્યક્તિ રહી જાય છે. આમાં કરવાનું શું? એટલે જ મેં શરૂઆતમાં કીધું ને કે આજે તમને એક ડિપાર્ટમેન્ટ પ્રત્યે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે અથવા તો તમારા ખરાબ અનુભવો છે, આજે એ વ્યક્તિ ડિપાર્ટમેન્ટમાં તમારી સામે ઇન્ટરવ્યુમાં આવે છે તો તમને ત્યાં એવું લાગે છે કે ભાઈ આ વ્યક્તિ ભ્રષ્ટાચારી છે, કે આ વ્યક્તિ કામચોર છે, કે આ વ્યક્તિ અપ્રમાણિક છે, એવું તમને લાગે છે. આવું તમારું માનવું છે, પણ તમારું માનવું સાહેબ દરેક વખતે સાચું તો ન હોય ને. કમસે કમ આ વાત તો વિચારવી પડશે ને તમારે. એટલે જે આ સેટ થઈ રહ્યું છે, મહેરબાની કરીને એ ન થાય એ પ્રયત્નો છે. બાકી હું એક મારો વચ્ચે ઓપિનિયન આપી દઉં. હું માનું છું કે સૌથી મોટામાં મોટું જો બ્લન્ડર કોઈ હોય ને તો એ છે મૌલિકતા. મૌલિકતાની આડમાં તમે ગમે એ વ્યક્તિને ઇન કે આઉટ કરી શકો છો, એટલું સક્ષમ હથિયાર આ મૌલિકતા છે. આની પર હું ક્યારેક તમને વિસ્તારથી વાત કરીશ, પણ સૌથી મોટું બ્લન્ડર, મારો અંગત અને વ્યક્તિગત ઓપિનિયન કહું છું કે સૌથી મોટું બ્લન્ડર હોય ને તો આ મૌલિકતા છે. કારણ કે આજે મૌલિકતા એ ક્યારેય આજે માપી નથી શકાતી. આજે જે લોકો મેજરમેન્ટ કરવા જાય છે, જે લોકો મૂલ્યાંકન કરવા જાય છે, તો શું ખરેખર એ વ્યક્તિ પોતે રીતે સક્ષમ છે? કારણ કે મેં જોયું છે, આજે તમે જેને એવોર્ડ આપ્યા છે, તમે કીધું તું આ ખૂબ પ્રમાણિક છે, ખૂબ પાકસાફ વ્યક્તિ છે અને ઈમાનદાર છે, એ જ વ્યક્તિની અમે 2 મહિના પછી તમારા જ વિભાગમાં એસીબી થતા જોઈશ. 10 લાખ રૂપિયાની લાંચ લેતા એ જ વ્યક્તિને જોયા છે જેનું તમે આજે બહુમાન કર્યું હતું, જેને તમે એવોર્ડ આપ્યો હતો, એ જ વ્યક્તિને અમે એસીબી થતા જોઈ છે. એટલે તમે કયા માપદંડો જે છે સેટ કરી રહ્યા છો એમને નથી સમજાતું. બીજું
કે આજે કોઈની પણ સાથે કોઈની પણ વ્યક્તિની તુલના ન થવી જોઈએ. આજે તમે ક્રાંતિ લાવવા માંગો છો, રિવોલ્યુશન લાવવા માંગો છો, તમને મુબારક. પરંતુ આ રિવોલ્યુશન જે છે એની આડમાં ઘણા મહેનતુ લોકોની જિંદગી તમે ગોટાળે ચડાવી રહ્યા છો. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. તમારા ગળે ઘૂંટડો નહીં ઉતરે, પણ આ વાસ્તવિકતા છે. ક્રાંતિ લાવવાની આડમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે. કે આમાં છે ને સાહેબ, જે ખરેખર ડફોડ છે અથવા તો જેને સારી રીતે મૂર્ખ બનાવતા આવડે છે, કે સારી રીતે જેને મલાઈ લગાડતા આવડે છે, કે સારું માખણ લગાડતા આવડે છે ને, એ વ્યક્તિ સારામાં સારો સ્કોરર થઈ જાય છે. જ્યારે તમે 100માંથી 95% માર્ક આપી દો છો. એટલે આમાં કેવું જ ખબર છે, ઓલા ચકલા રહ્યા ને એ બાજ બની જાય છે અને બાજને તમે ચકલા બનાવી રહ્યો છો. આ હકીકત છે. અને તુલના કેવી થઈ રહી ખબર છે કે આપણે દિનેશ દાસા જેવું બનવું છે, કે ભાઈ આપણે ભૂતકાળના જે અધિકારીઓ હતા, કે જે ચેરમેન હતા, એના જેવું બનવું છે. તો સાહેબ, દિનેશ દાસા હતા. એના જે માપદંડો અથવા તો એની જે કહી શકાય કે કાર્ય પદ્ધતિ કે કાર્યશૈલી જે હતી, એ ન તો ભૂતો ન તો ભવિષ્ય એના જેવી હતી. એને જે બેન્ચમાર્ક સેટ કર્યા ને, એ બેન્ચમાર્ક એવા હતા કે ખરેખર ત્યાં સુધી પહોંચવું હતું. તો આ ખરેખર જે એને સેટ કરેલી સિસ્ટમ છે ને, એ ટકાવી રાખવીને એ જ બહુ મોટી વાત છે. કારણ કે જે તે સમયે પંચવર્ષીય યોજના હતી, જે તે સમયે દિનેશ દાસા આવી અને વાર્ષિક યોજના આને કરી. પછી એના પછીના જે અધ્યક્ષ આવ્યા એને 2.5 વર્ષની કરી, એ અલગ વિષય છે. તો અત્યારે પણ આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે ખાડે જતી રહી છે. અને ખાડે જતી અટકાવી માગું છું. એટલે હું કહી રહ્યો છું કે મારે તુલનાત્મક અભ્યાસ નથી કરવો, પણ એક ઉદાહરણ કહી દઉં કે ભગવાન શ્રી રામ છે ને, એ ભગવાન શ્રી રામ જ યોગ્ય છે. એટલે ભગવાન રામે લક્ષ્મણ નો બનાય અને લક્ષ્મણે રામ નો બનાય. આ વાત બહુ એક દ્રષ્ટાંત સાથે મેં આપી છે. એટલે એટલી વાત પણ જો સમજાઈ જાય તો મને એવું લાગે છે કે અત્યારે જે પણ મેં ચર્ચા કરી એ ચર્ચાનો સાર એ તમને સમજાઈ જશે. કારણ કે હું જીપીએસસીની સિસ્ટમને સુધારવા માંગુ છું. જીપીએસસીની સિસ્ટમ એ ખૂબ જ પ્રમાણિક અને ખૂબ જ પારદર્શી બને એ મારા હેતુ રહ્યા છે. ઈમાનદાર, લાયક, હકદાર વ્યક્તિને આ સિસ્ટમ સેટ થાય એ જ અભિગમ આજે મારો રહ્યો છે. આશા રાખું છું કે મારો વિડીયો એ દરેક દર્શક મિત્રોને આ સમજવામાં, વર્તમાનની જે પરિસ્થિતિ છે સમજવામાં કે ઉપયોગી થશે. મેં પહેલાં કહ્યું એમ છેલ્લે ફરી એક સ્પષ્ટતા કરી દઉં છું કે અમારો વિરોધ એ ફક્ત ને ફક્ત નીતિ વિષયક છે. કોઈ વ્યક્તિ કેન્દ્રી નથી, વિષય કેન્દ્રી છે. જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, એની સામે જ અમારો વાંધો છે. બીજા કોઈ સાથે કોઈની ઇન્ટિગ્રિટી ઉપર સવાલ નથી, કોઈની ઈમાનદારી પર સવાલ નથી. જે આપણે ચીલો જે ચિતરાઈ રહ્યો છે એ ચીલો ખોટો ન ચિતરાય એના માટેના પ્રયત્નો છે. જય હિન્દ, જય ભારત.